રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખની વરણી પહેલા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। મુકેશ દોશીને રિપીટ ન કરવા જૂના જોગીઓએ જોરદાર લોબિંગ કર્યું છે। મુકેશ દોશીને રિપીટ ન કરવા કમલમ સુધી રજૂઆત કરવામાં આવી છે। 2 પૂર્વ મંત્રી અને 4 પૂર્વ મેયર તેમજ ભાજપના વરિષ્ઠ આગેવાનોએ આ રજૂઆત કરી છે। મુકેશ દોશી સંકલન ન કરતા હોવાનો પણ આક્ષેપ છે। વરિષ્ઠ આગેવાનોને પણ સાઇડલાઇન કર્યાનો આક્ષેપ છે। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી જૂથ, ગોવિંદ પટેલ જૂથ, રૂપાણી જૂથ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયાની સંકલન બેઠકમાં પણ આ મુદ્દે બબાલ થઈ હતી અગાઉ। તો ઉલ્લેખનીય છે કે હાલમાં શહેર ભાજપ પ્રમુખ પદ માટે મુકેશ દોશી સહિત દેવાંગ માંકડ અને ડોક્ટર જયમીન ઉપાધ્યાય તેમજ કશ્યપ શુક્લાના નામ ચર્ચામાં છે। જો મુકેશ દોશી રિપીટ ન થાય તો દેવાંગ માંકડ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે અને તેની વચ્ચે જૂના જોગીઓએ મુકેશ દોશીને રિપીટ ન કરવાની પણ માંગ કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। સંવાદદાતા મોહિત ફોનલાઈન પર છે। મોહિત, હવે મુકેશ દોશીને રિપીટ ન કરવા માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે, આગળ શું થશે, વધુ વિગતો? શહેર ભાજપ પ્રમુખના નામને લઈને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને છેલ્લી ઘડીની મંત્રણાઓ છે તે ચાલી રહી છે। જોકે જ્યારે આ સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ ત્યારથી જ જે કેટલાક જે ભાજપના સિનિયર આગેવાનો છે તેમના દ્વારા મુકેશ દોશીના નામનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ જૂથ છે તેમના દ્વારા આનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં પરંતુ 4 જેટલા પૂર્વ મેયરો છે તેમના દ્વારા પણ મુકેશ દોશીના નામને લઈને અસંમતિ દર્શાવવામાં આવી હતી। મુકેશ દોશી દ્વારા જે સિનિયર આગેવાનો છે તેને સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાનો સાથે સાથે સંકલન ન કરતા હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો હતો। ત્યારે આગામી ટર્મમાં મુકેશ દોશીને રિપીટ ન કરવામાં આવે તેવી જે રજૂઆત છે તે ગાંધીનગર કમલમ ખાતે પણ કરવામાં આવી હતી। મહત્વનું છે કે મુકેશ દોશીને શહેર ભાજપ પ્રમુખ તરીકે અત્યારે 1.5 વર્ષનો ટેન્યુઅર થયો છે, એટલે તેમને રિપીટ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। ને તેની વચ્ચે જે રાજકોટ ભાજપના સિનિયર આગેવાનો છે તેમના દ્વારા તેના નામને લઈને વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે મવડી મંડળ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। હાર્દિક, જો મુકેશ દોશી રિપીટ ન થાય તો 3 જેટલા અન્ય નામો છે તે ચર્ચામાં છે, જેમાં સિનિયર આગેવાન કશ્યપ શુક્લ છે, આ ઉપરાંત ડોક્ટર જયમીન ઉપાધ્યાય છે અને જે દેવાંગ માંકડ છે તેના નામની પણ ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। જો મુકેશ દોશી રિપીટ ન થાય તો દેવાંગ માંકડ છે તેનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે। જો કે ભાજપ છે તે સસ્પેન્સ આપવા માટે અને સરપ્રાઇઝ માટે જાણીતું છે। ત્યારે જોવાનું રહેશે કે આખરે જે મવડી મંડળ છે તે શહેર ભાજપનો તાજ છે તે કોના સિરે બેસાડે છે। જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટે જણાવ્યું છે, ભાજપ સસ્પેન્સ અને સરપ્રાઇઝ માટે જાણીતું છે। વિરોધ તો થઈ જ રહ્યો છે, પરંતુ મુકેશ દોશીને રિપીટ કરાશે કે કેમ એ તો મવડી મંડળ જ નક્કી કરશે।